અમદાવાદ સાબરમતી જેલ અમદાવાદ પોલીસને જાણકારી આપે છે કે છેલ્લા 15 વર્ષથી અમદાવાદ પોલીસ જેને પકડવા મથી રહી હતી આખરે પકડાય છે, પણ 2023માં પેરોલ ઉપર છૂટ્યા પછી તરુણ ફરાર થઈ ગયો હતો, જે હવે ક્યારેય પાછો નહીં ફરે એવું બધા માની રહ્યા હતા। અમદાવાદ સાયબર સેલના ડીસીપી અજીત રાજ્યાનને પણ આ મેસેજ મળે છે અને તે તપાસનો દોર શરૂ કરે છે। આમ તો સાયબર સેલનું કામ સાયબર ફ્રોડ પકડવાનું છે, પણ 15 વર્ષની પોલીસની મહેનત ઉપર પાણી ફરી વળ્યું હતું, એટલે ડીસીપી અજીત રાજ્યાન મહેનત શરૂ કરે છે। તપાસ શરૂ થાય છે કે 2018થી 2023 વચ્ચે તરુણ જિંદરાજ સાબરમતી જેલની જે બેરેકમાં રહ્યો ત્યાં કોણ કોણ રહ્યું હતું, કયા કયા ગુનેગારો હતા, બધાની ડિટેલ એકત્રિત કરવામાં આવે છે, બધાના ટેલિફોન નંબર મેળવવામાં આવે છે, કારણ કે તરુણ જિંદરાજ વાઇસ પ્રેસિડેન્ટ સુધી પહોંચ્યો એના કારણે એની જે જીવનશૈલી હતી એ લક્ઝુરિયસ હતી અને આ લક્ઝુરિયસ જીવનશૈલી માટે પૈસા જોઈએ। તરુણ ક્યાંકથી પૈસાની વ્યવસ્થા કરશે અને કંઈક નુસ્ખા અપનાવશે એવી પાક્કી ખબર હતી, એટલે સાયબર સેલની ટીમો ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરે છે। બરાબર 1 મહિનાની મહેનત પછી અજીત રાજ્યાનને ચોક્કસ માહિતી મળે છે। સાયબર સેલની ટીમ દિલ્હી રવાના થાય છે, ત્યાં તરુણ જિંદરાજ મળી જાય છે। હવે 1 મહિનો ફરાર રહેલા તરુણ જિંદરાજને પકડે છે, પણ તેણે પોતાનો લુક બદલી નાખ્યો હતો, તેણે પોતાના વાળનો રંગ બદલી નાખ્યો હતો, વચ્ચે ટાલ કરાવી લીધી હતી અને શરીર ઉપર સંખ્યાબંધ ટેટુ કરાવી લીધા હતા। તેને હતું કે હવે તેને કોઈ ઓળખશે નહીં, માટે તેણે નવા આધાર કાર્ડ બનાવ્યા હતા, જેમાં તેનું નામ થઈ ગયું હતું જસ્ટિન જોસેફ।